એક મહિના પહેલાં ઘઉંના બજાર ભાવમાં ₹500થી ₹600ની સપાટીએ વેપાર થતો હતો અને હવે જ્યારે ઘઉંની લણણી ચાલુ થઈ છે, ખેડૂતોના હાથમાં ઘઉંનો માલ આવ્યો છે, ત્યારે ઘઉંના બજાર ભાવ ટેકાની સપાટીથી પણ નીચે આવી ગયા છે। એક મહિના પહેલાં ચણાનો જે બજાર ભાવ હતો એ સરેરાશ ₹1100થી લઈ અને ₹1200ની સપાટીની વચ્ચે હતો અને હવે જ્યારે ખેડૂતોના હાથમાં ચણાનો માલ આવ્યો છે ત્યારે ચણાના ભાવ ₹1050ની સપાટીથી પણ નીચે આવી ગયા છે। તો જ્યારે પણ ખેડૂતોના હાથમાં માલ આવે છે ત્યારે જે બજાર ભાવ છે એ નીચે આવી જાય છે અને ઘણી વખત તો ટેકાનો ભાવ એટલે એનું આખું નામ છે MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, લઘુત્તમ ટેકાનો ભાવ, એટલે કે ઓછામાં ઓછા આટલા ભાવ ખેડૂતને મળવા જોઈએ। એ ઓછામાં ઓછા જે ભાવ મળવા જોઈએ એટલા ભાવ પણ મળી શકતા નથી। આજના વિડીયોમાં આપણે ઘઉં અને ચણાની ટેકાની ખરીદીની વાત કરશું, એની સાથે એમના ઉત્પાદનના જે અંદાજો સરકારે જાહેર કર્યા છે અને સરકારની ખરીદીના અત્યાર સુધીના જે આયોજનો જાહેર થયા છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું અને આ બંને જે શિયાળુ આપણી જે મહત્ત્વની કૃષિ પેદાશ છે એના બજારને પણ સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું। સર્વપ્રથમ આપણે ચણાની વાત કરીએ તો ચણાના ઉત્પાદનનો જે સરકારી અંદાજ છે એ પ્રમાણે આ સિઝનમાં આપણા દેશમાં ચણાનું ઉત્પાદન 113 લાખ મેટ્રિક ટન આસપાસ થવાનો અંદાજ છે। ગઈ સિઝનમાં જે ચણાનું ઉત્પાદન હતું 111 લાખ મેટ્રિક ટન હતું, એટલે ગઈ સિઝન કરતાં આ સિઝનમાં ચણાનું ઉત્પાદન સામાન્ય વધશે એવો અંદાજ કેન્દ્ર સરકારના જે એસ્ટિમેટ રજૂ થયા છે એમાં જાહેર થયો છે। અને સરકાર ખરીદી કેટલી કરશે? સરકારનો સામાન્ય નિયમ એવો છે કે જે કુલ ઉત્પાદન થાય એના 25% સુધી ખરીદી કરવામાં આવે છે અને હાલની સ્થિતિએ કેન્દ્ર સરકારે જે ચણા ઉત્પાદનના મુખ્ય 4 રાજ્યો છે એ 4 રાજ્યોમાં ચણાની ખરીદી માટે મંજૂરી આપી દીધી છે, જેમાં આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે। સૌથી વધુ ચણાનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે। મહારાષ્ટ્રમાં જે ચણાની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે એ 7 લાખ મેટ્રિક ટનથી વધારે આપવામાં આવી છે। આ બાદ રાજસ્થાનમાં 5 લાખ મેટ્રિક ટન અને મધ્યપ્રદેશમાં 5 લાખ મેટ્રિક ટન જે વધારાની ખરીદી જે છે 5 લાખ મેટ્રિક ટનથી વધુની ખરીદીની મંજૂરી આપવામાં આવી છે। આપણા ગુજરાતમાં જે ચોથા નંબરે છે એમાં 4,10,000 મેટ્રિક ટન ચણાની ખરીદી કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને મંજૂરી આપી છે। રજિસ્ટ્રેશનની કામગીરી હાલમાં જ પૂર્ણ થઈ છે। ખેડૂતો છે એ અને જે સરકારે મંજૂરી આપી છે એ બંનેનો એક રીતે જે મંજૂરી મળી છે અને જે ખેડૂતો વેચવા માટે આવશે એ બંનેનો ભાગાકાર કરીને સરકાર એક આંકડો રજૂ કરશે, પણ એવો અંદાજ છે કે 2500 કિલો આસપાસ ચણા પ્રતિ ખેડૂત જે આના પહેલાં ખરીદવામાં આવ્યા હતા એ જ ગણતરીએ કંઈક જે ખરીદવામાં આવે એવી સ્થિતિ છે, કારણ કે આ વખતે ચણાના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં નીચા પહોંચી ગયા છે। આથી ખેડૂતો જે રજિસ્ટ્રેશન કરાવનારા ખેડૂતો છે એમની સંખ્યા વધવાની જે સંભાવના છે એ ઊભી થઈ છે। અત્યારે ચણાના બજાર ભાવ શું છે? અત્યારે ₹950થી લઈ અને ₹1,050ની સપાટીની વચ્ચે ચણાના બજાર ભાવ ચાલી રહ્યા છે। ચણાનો ટેકાનો ભાવ કેટલો છે? ચણાનો ટેકાનો ભાવ ₹1175 છે। તો ટેકાની સપાટી કરતાં ચણાના ભાવ ખૂબ જ નીચા છે, આથી રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોની સંખ્યા વધે એવી સંભાવના છે। તો આ વખતે કેટલા ચણાની ખરીદી થાય એ અંગે હજુ સુધી અસમંજસ છે, પણ આપણે એવી આશા રાખીએ કે જે સરકારે 2500 કિલો આસપાસનું જે માપદંડ છે એમાં પછી વધારો પણ ઘણી વખત થતો હોય છે, ઓછા ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે તો એ રીતે જ્યારે ગુજરાતના ખેડૂતોએ ચણાનું વાવેતર વધુ કર્યું છે તો ખેડૂતો પાસેથી ચણાની જે ખરીદી છે એ વધુ પ્રમાણમાં થાય। હવે ચણા બાદ આપણે વાત કરીએ ઘઉંની, તો ઘઉંમાં પણ સરકારનો જે અંદાજ છે એ વધારે રજૂ થઈ રહ્યો છે। સરકારનો એવો અંદાજ છે કે આ સિઝનમાં આપણા દેશમાં 1190 લાખ મેટ્રિક ટન આસપાસ ઘઉંનું ઉત્પાદન થશે, જે ગઈ સિઝનમાં ઉત્પાદન થયું હતું એના કરતાં સામાન્ય વધારો અહીં દર્શાવવામાં આવ્યો છે। અને હમણાં તમે એક સમાચાર જોયા હશે કે સરકારે ઘઉંની નિકાસ ઉપર જે પ્રતિબંધ હતો એ હટાવ્યો છે, પણ માત્ર 25 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસને મંજૂરી આપી છે, એટલે કે 1190 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થશે, એમાંથી નિકાસની મંજૂરી માત્ર 25 લાખ મેટ્રિક ટનની આપવામાં આવી છે। તો નિકાસ મંજૂરીની અસર કોઈ બજાર ભાવ ઉપર આપણને નથી જોવા મળી ને બજાર ભાવમાં સતત આપણને ઘટાડો થતો જોવા મળ્યો। મેં તમને પહેલાં કહ્યું એમ કે એક મહિના પહેલાં જે ઘઉંના બજાર ભાવ હતા એ ₹500થી ₹600ની સપાટીએ હતા, એ અત્યારે
ઘટી અને 400 થી 500 રૂપિયાની સપાટીએ આવી ગયા છે. આ સિઝન માટે જે ઘઉંનો બજાર ભાવ છે 517 રૂપિયા છે. એટલે અત્યારે પણ મોટા ભાગના ખેડૂતોને ટેકાની સપાટીથી નીચા ભાવે ઘઉં વેચવાની ફરજ પડી રહી છે. તો ચણામાં તો ઓલરેડી જે ટેકાનો ભાવ હતો એથી થોડા નીચા ભાવ હતા, તો એ ભાવ પણ ટેકાની સપાટીથી ખૂબ જ નીચા પહોંચ્યા છે. ઘઉંમાં શું સ્થિતિ હતી કે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ ઊંચા હતા 1 મહિના પહેલાં, પણ અત્યારે ટેકાની સપાટીથી એ જે બજાર ભાવ છે એ નીચે આવી ગયા છે. તો વધુ એક વખત એવું થયું છે કે જ્યારે ખેડૂતના હાથમાં માલ આવ્યો છે ત્યારે જે બજાર ભાવ છે એ નીચી સપાટીએ આવી ગયા છે. ખાસ કરીને અનાજ અને કઠોળ આ બે કૃષિ પેદાશો એવી છે કે જેની ઉપર સરકારનો કંટ્રોલ હોય છે. ઘઉંમાં અને ચણામાં સરકારની જે એનું બજાર છે એની ઉપર સરકારનું એક રીતે નિયંત્રણ હોય છે. તમને ખ્યાલ હશે કે ઘઉં અને ચણાના વાયદા ઉપર પણ લાંબા સમયથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો એક રીતે એ જે બજાર છે એ સરકારની નીતિના આધારે વધારે ચાલી રહ્યું છે. તો એક રીતે આપણે ઘઉંમાં એક રીતે આત્મનિર્ભર થયા છીએ, કઠોળમાં આપણે આત્મનિર્ભર થવાની વાત કરી રહ્યા છીએ. તો એ સ્થિતિમાં જો ખરેખર કઠોળનું ઉત્પાદન વધારવું હશે, દેશમાં અનાજનું ઉત્પાદન વધારવું હશે, તો ખેડૂતોને ટેકાની સપાટીથી ઉપર ભાવ મળે એ દિશામાં સરકારે આયોજન કરવાની જરૂર છે. અને થઈ રહ્યું છે એવું કે અત્યારે ખેડૂતોને ટેકાની સપાટી કરતાં પણ નીચા બજાર ભાવ મળી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.